જય શ્રી કૃષ્ણ। ચલો આજે હવનમાં જઈએ। મારા ફઈએ હવન રાખ્યું છે ને જાતે રાખ્યું છે। જેવા જ ગાડીમાં બેસે ને એવું ઉર્વી એનું કામ કરવા લાગી ગઈ। પછી અમે બધા ફટાફટ રેડી થઈ ગયા હતા ઘરેથી અને નીકળી ગયા હતા। ત્યાં જઈને જોયું તો બહુ જ ગરમી લાગતી હતી, તો અમે ખુલ્લી જગ્યા જોઈને બેસી ગયા અને આ બે રોઈ રહ્યા છે અત્યારે। એ રોવાનું પાછળનું કારણ છે આ હવનનો એટલો બધો ધુમાડો હતો ને તે આંખમાંથી પાણી જ નીકળી જાય। અને અત્યારે આરતી થઈ રહી છે, હવન પતી ગયા, આરતી થઈ રહી છે અને પછી રાતે જાતર છે અને ક્યુટ ગર્લ પણ આટલી ગરમીમાં બેસી રહી છે। અને અમે એક સારું એવું કુલર જોઈને સામે એક્ઝેક્ટ સામે પવન આવે એ જગ્યા સુધીને અમે બેસી ગયા છે। જો આ બધા બફાઈ રહ્યા છે આટલી ગરમીમાં, બધા શાંતિથી બફાઈ રહ્યા છે। અને હવન પછીની હાલત આ હોય છે। હવન પૂરા થઈ ગયા તો એની સાફ સફાઈ કરો। અહીંયા મંદિરમાં હવન હતા ને હવે સાફ સફાઈ કરો બધા। જો આ મારી બે ભાભીઓ અહીંયા કામ કરતી અને અત્યારે અમે બે આરામથી બેસી રહ્યા છે। અમે બે